અને હવે વાત હક માટેની લડાઈની અને લડાઈ લડી રહેલા લોકોની મજબૂરીની. રાજ્યમાં માર્ચ મહિનાથી જ કાળઝાળ ગરમી પડી રહી છે, અંગ દઝાડતી ગરમી. અને ડોક્ટરો સલાહ આપી રહ્યા છે કે બપોરે તાપ તરખાટથી અલગ રહેજો, બચીને રહેજો, સાવધાન રહેજો. અને બીજી બાજુ રાજ્યના જ આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈ આકરા તડકા નીચે પોતાના હક માટેની લડાઈ લડી રહ્યા છે. ઉનાળો શરૂ થઈ ગયો છે. આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે. બપોરના સમયે કોઈ પોતાના ઘરની બહાર નીકળતા પહેલા 10 વખત વિચાર કરે. પરંતુ આવા ધમધોકતા તાપ વચ્ચે પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મીઓએ પડતર માંગણીઓ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. આજે આ હડતાળનો 9મો દિવસ છે, પણ આ હડતાળમાં કેટલાક આરોગ્ય કર્મીઓની મજબૂરી એવી છે કે ન છૂટકે પણ આવા આકરા તાપ વચ્ચે તેમણે પોતાના નાના ભૂલકાઓને સાથે લાવવા પડે છે. નાના ભૂલકાઓને આવા તાપમાં રસ્તા પર લઈને બેસવા પાછળનું કારણ છે કે આરોગ્ય કર્મીઓને ઘરે બાળકોને સાચવી શકે તેવું કોઈ નથી, જેના કારણે મજબૂરીના માર્યા તેઓ હડતાળ કરવા પણ બાળકોને સાથે લાવી રહ્યા છે. અમારા મૂળભૂત હક છે એ અમને હક મળવા જોઈએ. અમારે પગાર પ્રેમ નથી મળતો, 2800 મળવો જોઈએ. ટેકનિકલ અમને ગણવા જોઈએ. અમારા હક અમને મળતા નથી, એટલા માટે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવું પડશે 17 તારીખથી. હા, બાળક ઘરે કોઈ છે નહીં, એટલા માટે રાખવા વાળું. તો જે આરોગ્ય કર્મી પોતાના બાળકને સાથે નથી લાવી શકતા તે કહી રહ્યા છે કે અમે નાના બાળકોને ઘરમાં પૂરીને આવ્યા છીએ. સરકાર સાંભળતી નથી, એટલે અમારે હડતાળ કરવી પડી. મારા 2 નાના બાળકો છે, એક 9 વર્ષની બેબી છે અને 7 વર્ષનો બાબુ છે. બંને ઘરે લોક મારીને મૂકીને આવ્યો છું. છેલ્લા 8 દિવસથી સતત અમે અહીંયા આવીએ છીએ અને અમારી લડત છે 2001થી ચાલો અને 2022માં અમે જ્યારે હડતાળ કરીને ત્યારે અમારે ઠરાવ પણ કરી દીધો, કમિટીએ અહેવાલ પણ આપી દીધો છે કે અમે 2800ના પાત્ર છીએ. તેમ છતાં અમને વાયદા કરી અને પછી આપેલ નહીં, એના કારણે અમારે અત્યારે બીજી વાર હડતાળ પાડવી પડી. હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મીઓની માંગ શું છે તેની વાત કરીએ તો આરોગ્ય કર્મચારીઓના ગ્રેડ પેમાં સુધારો કરવો, ટેકનિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે, ટેકનિકલ કેડરમાં તેમનો સમાવેશ કરવામાં આવે. આરોગ્ય કર્મચારીઓની હડતાળને પગલે રાજ્યમાં આરોગ્યની સેવાઓ ખોરંભે ચડે તેવી શક્યતા છે, જેના કારણે સરકારે આરોગ્ય કર્મચારીઓની હડતાળ સામે એસ્માનું શસ્ત્ર ઉગામ્યું છે. રાજ્યના નાગરિકો જ્યારે મુશ્કેલીમાંથી આરોગ્ય વિષયક સેવાઓમાં જતા હોય, પીડાતા હોય, ત્યારે આ પ્રકારની હડતાલ કરી અને બાનમાં લઈ અને ગુજરાતમાં લેવાનું કામ એ યોગ્ય નથી. મારી એમને અપીલ છે કે આ હડતાલ વહેલી તકે સમેટી લે, નહીં તો સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડે. આરોગ્ય વિભાગમાં કામ કરતા કર્મચારીઓ, જેને ભગવાનનું બીજું સ્વરૂપ કહેવામાં આવે છે, કોઈ પણ માણસ બીમાર પડે તો જરૂર આરોગ્ય વિભાગની પહેલી પડતી હોય છે. સરકારે ચૂંટણી પહેલાં જ્યારે આરોગ્ય કર્મચારીઓ જ્યારે આંદોલન કર્યું ત્યારે એમને સમાધાન કરીને એમને જે 4 માંગણીઓ હતી 4 માંગણીઓને સ્વીકાર કર્યો હતો. 2 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો પછી પણ સરકારે એ માંગણીઓનો સ્વીકાર કર્યો નથી. માટે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર વચનો તો ચોક્કસ આપે છે, સમાધાનો ચોક્કસ કરે છે, પણ એનો અમલ કરતી નથી. અને આજે જે રીતે કર્મચારીઓ પોતાની માંગ માટે રજૂઆત કરી રહ્યા હોય ત્યારે પોલીસ દ્વારા તેમની જે ધરપકડ કરવામાં આવે છે એ વાત પણ બિલકુલ અયોગ્ય છે. આરોગ્ય કર્મચારીઓની જે માંગ છે, માંગ સાથે સરકારે જે સમાધાન કર્યું હતું એ 4 માંગણીઓ સરકારે સ્વીકારવી જોઈએ અને એનો અમલ કરવો જોઈએ. કોંગ્રેસ પાર્ટી તરફથી માંગણી કરું છું. એસ્મા એટલે કે ધ એસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ, જે મુજબ આવશ્યક સેવામાં રોકાયેલ વ્યક્તિ હડતાળ પર ન જઈ શકે અને હડતાળ શરૂ થઈ હોય તો તે ગેરકાયદેસર ગણાય, જેમાં હડતાળમાં ભાગ લેનારની વગર વોરંટે ધરપકડ થઈ શકે અને 6 માસની કેદ તેમજ દંડ થઈ શકે. સરકારે એસ્મા અંતર્ગત આરોગ્ય કર્મીઓ સામે કાર્યવાહી પણ શરૂ કરી છે. સરકારે યુનિયનના મહામંત્રી આશિષ બારોટને છૂટા કરવાનો આદેશ આપ્યો છે. તો આજે હડતાળ કરી રહેલા સાબરકાંઠાના 400 કર્મીઓને છૂટા કરી દેવાયા છે, જ્યારે અમરેલીના 247 કર્મચારીઓને પણ છૂટા કરી દેવાયા છે. તેમ છતાં ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા આરોગ્ય કર્મીઓ કહી રહ્યા છે કે અમારી અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલુ રહેશે. હવે સરકારે એસ્મા ભલે લગાડ્યો હોય, અમને એનાથી કોઈ ચિંતા નથી. અમે મજબૂતાઈથી ગાંધીનગરની આ ભૂમિ પર
દરેક 33 જિલ્લાના આગેવાનો સહિત જે 25,000ની સંખ્યા પણ અમે ટૂંક સમયમાં પણ ભેગી થશે. મજબૂતાઈથી જ આંદોલન અમે લડીશું. એસ્મા લગાડે, છૂટા કરવાની ગતિવિધિ કરે, છતાં પણ અમે એક સંકલ્પ સાથે ગાંધીનગરમાં આવ્યા છે કે અમારી લડત અને માગણીને લઈને જ જંપીશું. અમે ગ્રેડ પે લઈને જ જંપીશું. આજે 9મો દિવસ છે અને રોજે રોજ અમારી સંખ્યા અહીંયા વધતી જાય છે. પૂરા જોશમાં કર્મચારીઓ આ લડત લડી લેવાના મૂડમાં છે. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી જે 2 માગણીઓ છે, 2 વર્ષથી પડતર છે. આમ જોવો તો 2001થી આ મુદ્દો ચાલુ છે, એટલે 23 વર્ષ જેવું થઈ ગયું છે. તો આ માગણીઓ તુરંત સંતોષે એવી અમારી નમ્ર વિનંતી છે. આરોગ્ય કર્મીઓની હડતાળ પર પડેલી એસ્માની ગાજ પર વિધાનસભા ગૃહમાં પણ આ મુદ્દો ગુંજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આરોગ્ય કર્મીઓને ટેકો આપતા કહ્યું હતું કે આરોગ્ય કર્મીઓની માંગ સાચી છે. 9 દિવસથી જે આરોગ્ય કર્મીઓ એ હડતાળ ઉપર છે, રાજ્ય સરકારે અગાઉ એક કમિટી બનાવી હતી. એ કમિટીની રાજ્ય સરકારના કર્મચારીઓની હતી અને એને જે રિપોર્ટ આપ્યો એ સરકારે સ્વીકારવો જોઈએ, પરંતુ એ સ્વીકારતી નથી. એના લીધે કર્મચારીઓ રજાઓ એ હડતાળ ઉપર છે. એના લીધે ગામડાની અંદર હાલ આરોગ્યની પરિસ્થિતિ કથળી છે. આ બાબતે તાત્કાલિક એમની સામે કાર્યવાહી કરવાને બદલે, એમને ટર્મિનેટ કરવાને બદલે એમની સાથે બેસી અને ચર્ચા કરવી જોઈએ અને એમની માગણીઓનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ. આ બાબતે અમે રજૂઆત કરેલી. મહત્વનું છે કે ગૃહમાં થોડા દિવસ પહેલા જ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્વીકાર્યું હતું કે રાજ્યમાં ડોક્ટર્સની મોટી ઘટ છે. આ સાથે રાજ્યની કથળેલી આરોગ્ય સ્થિતિનો બીજો નમૂનો ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહમાં મૂક્યો હતો. રાજ્યની આરોગ્ય સેવા પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે આયુષ્માન કાર્ડમાં ઓપરેશન માટે અપ્રુવલ મળતું નથી. શું હૃદયરોગના હુમલા ટાઈમ જોઈને આવે છે? ખેર, આમ રાજ્યના આરોગ્ય કર્મીઓ પોતાની હડતાળને લઈને મક્કમ જોવા મળી રહ્યા છે, જે પોતાના હક માટે લડી લેવાના મૂડમાં છે. બીજી બાજુ સરકારે એસ્મા લાગુ કરી પોતાનું આકરું વલણ બતાવ્યું છે. સ્થિતિ ઘણી અસમંજસ ભરી છે કે હવે આગળ શું? કોણ ઝૂકશે? સરકાર કે આરોગ્ય કર્મી? કે પછી સમાધાન માટે કોઈ વચ્ચેનો રસ્તો નીકળશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.